ટંકારાની અંદર હવે ખેડૂતો છે તે પોતાની લડત લડવા માટે આજે મેદાને આવ્યા છે, ત્યારે જે ટ્રેક્ટરની યાત્રા નીકળવાની છે, રેલી નીકળવાની છે, કલેક્ટર કચેરી સુધી પહોંચવાના છે અને આવેદન આપવાના છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી આપણી સાથે છે. જિગ્નેશભાઈ, આપ ટંકારાની અંદર આવ્યા છો, કઈ રીતે જુઓ છો આખી વાતને, શું કહેશો આને લઈને? અમારા સાથી પાલ આંબલિયા અને કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વ હેઠળ એક જ સાદી માંગણી લઈને આજે રેલી છે. આ 2 કરોડ રૂપિયા આપો, બાકી થાંભલો નાખવાની વાત ભૂલી જાઓ. અદાણી અંબાણીએ વધુ તગડા થવા, ખેડૂતોની મરજીની વિરુદ્ધ રાજ્ય સરકાર સાથે મિલીભગત કરી પોલીસના બળ પ્રયોગનો ઉપયોગ કરાવી ખેડૂતોની મરજીની વિરુદ્ધ થાંભલા નાખી રહ્યા છે. એ કમાશે કરોડો ખરબો અને જગતના તાતને 2, 5, 10 લાખ આપીને પટાઈ દેવાની વાત કરો, એ બિલકુલ નહીં ચાલે. એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે 2 કરોડ રૂપિયા આપવાની તૈયારી હોય તો તમને આ વીજ ઉત્પાદક કંપનીઓને અમારા ખેતરમાં થાંભલો નાખવા દેશું. આ મુદ્દાને લઈને આજે કાનૂન અને બંધારણના દાયરામાં રહીને સંપૂર્ણ અહિંસક રીતે અમારી રેલી, ટ્રેક્ટર રેલી આજે યોજાવાની છે. અદાણી અંબાણી બંનેની સંયુક્ત મિલકત 15-16 લાખ કરોડ છે. 2 કરોડ ખેડૂતને આપવા એમના માટે રમત વાત છે. રાજ્યની સરકારે પોતે રસ લેવો જોઈએ, રાજ્યના મુખ્યમંત્રી રસ લેવો જોઈએ. એમણે ખેડૂત અને આ બંને કંપનીઓની બેઠક કરાવીને કેવું જોઈએ કે આપણે 2.5 કરોડ તને ક્યાં ખોટ પડે એવું છે, પણ અદાણી અંબાણી 2-5 લાખ રૂપિયા આપવા તૈયાર હોય એ અમે ચલાવવાના નથી. 2 કરોડ રૂપિયા જોઈએ, આટલી વાત. આજની રેલીમાં કદાચ આજે રજૂઆત કર્યા બાદ 2 મહિનાનો ટાઈમ છે તે આપવામાં આવશે. તે બાદ જો કોઈ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોઈ પણ માંગ સ્વીકારવામાં ના આવે તો ખેડૂતો પાસે શું વિકલ્પ છે? લડવાનો, લોકશાહી ઢબે કાનૂન અને બંધારણના દાયરામાં રહીને આંદોલન કરવાનું. મારું શું કર્તવ્ય? એ આંદોલનના સમર્થનમાં એને ઉભા રહેવાનું. એ અમે કરીશું. આજના આ રેલીને તમે રાજકીય રીતે જોવો છો કે ખેડૂત માટે કોઈ? ને બિલકુલ, આ તો આનાથી મોટી નરેન્દ્રભાઈ એ પૂંજીપતિઓની રાજનીતિ કરે છે. અમે આદિવાસી, ઓબીસી, દલિત, ખેડૂત, પશુપાલક, શ્રમજીવી, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી, આજે ગરીબ માણસ છે, એના હિતમાં અમે રાજનીતિમાં બોલીએ છીએ. રાઈટ? એટલે રાજ્યની સરકારે એમાં નિર્ણય કરવો જોઈએ કે ઓકે, અમે અદાણી અંબાણીને કહી દઈશું 2 કરોડ આપો તો ખેડૂત થાંભલો નાખવા દેશે. જિગ્નેશભાઈ, આ જ્યારે રાજકારણમાં પ્રવેશ કરે છે ત્યારે સામાન્ય જનતાનો ભોગ બને છે. આની પહેલા હળદરમાં જે ઘટના બની હતી બોટાદની અંદર, અમે કાનૂન અને બંધારણના દાયરામાં રહીને અમારા સંઘર્ષના આંદોલન લડત કરીએ છીએ. હું 15 વર્ષથી લડું છું. કે જો કાંકરી ચોક્કસથી. ત્યારે લાલજીભાઈ દેસાઈ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. લાલજીભાઈ, તમે આ લડતને કઈ રીતે જોવો છો, શું કહેશો? આખી જે લડત છે આજે પણ અમે ભાઈ જિગ્નેશભાઈ, પાલભાઈ, જયેશભાઈ બધા જે વાત કરી, મહેશભાઈ રાજકોટી, અહીંયા મૂળ વાત એ છે કે જમીન કોની? ખેડૂતની. ખેડૂતના હકને છીનવીને સવાલ એ છે કે જેની આવનાર પેઢીઓ જેના ઉપર નિર્ભર છે અને જેની અનેક પેઢીઓ જેના ઉપર જીવતી હતી, એ બધાનો પોતાના વિસ્તારનો એ બધો હક છીનવીને અને જમીનમાં જબરદસ્તી ખેડૂત સાથે સંવાદ કરો, ખેડૂત સાથે ડાયલોગ કરીને પછી નક્કી કરો કે ભાઈ ખેડૂત શું ઈચ્છે છે. તમારે 25 વર્ષ કમાણી કરવી છે અને ખેડૂતને જિંદગી ભરની અને એના ભવિષ્યની જે છે એ બધી જ સ્વાવલંબન જે છે ખતમ કરી નાખવાનું છે. આ ના ચાલે. સવાલ એ થાય સૌથી મોટો કે ભાઈ ગુજરાતમાં 25 મેગાવોટની જરૂર છે, 25 ગીગાવોટની, તો 25 ગીગાવોટ વીજળી છે ગુજરાતમાં, 28 ગીગાવોટ છે. હજુ વધારે પેદા કરીને શેના માટે કરવું છે? તો કે વ્યાપાર કરવા માટે. સવાલ એ થાય કે ગુજરાતની જગ્યા, ગુજરાતની હવા, ગુજરાતનું પાણી, ગુજરાતની બધી સ્પેસ વપરાય અને ખેડૂતો બરબાદ થાય અને એની કમાણી માત્ર અદાણીને અંબાણીને થાય તો ગુજરાતને એનાથી શું ફાયદો? ગુજરાતની જનતાને શું ફાયદો? એટલે આ ગુજરાતની સરકાર, ગુજરાતના લોકોના ટેક્સના પૈસે કામ કરતી પોલીસ એ અદાણીને અંબાણીની સુરક્ષામાં લગાડી દે, એવો કેવો હોમ મિનિસ્ટર, એવો કેવા ગુજરાતના મુખ્યમંત્રી? એટલે આખું રાજ જાણે છે ને એ ગરીબ, વંચિત, શોષિત, પીડિત, ખેડૂત, માલધારી, પશુપાલક, આદિવાસી, દલિત, તમે તમારું ફોડી લો, તમારે જેમ જીવવું એમ જીવો. સરકાર તો માત્ર અદાણી અંબાણી ને ટાટા, બિરલા, રંગાનું જે છે એ ખ્યાલ રાખશે. એટલે સરકાર ઉદ્યોગપતિઓ માટે છે કે આમ જનતા માટે છે, એ સૌથી મોટો સવાલ છે.
તમારા જ નેતા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે મોરબી જિલ્લો છે એ કરોડિયાના ઝારા સમાન બની જાય. બિલકુલ. શું કહેશો તમે? આ માત્ર મોરબી નહીં, એટલે મોરબીમાં હતા તો અમે મોરબીની વાત કરી છે. જામનગર, દ્વારકા અને કચ્છમાં જે વિન્ડ અને સોલાર કંપનીઓ જે થવાની, અને એના લીધે અત્યારે તો 18 નવી લાઈનોનો પ્રસ્તાવ છે. આ 18 લાઈન મોરબીમાંથી નીકળશે, અને આટલી 18 નહીં, એની પછી 60 લાઈન બીજો પ્રપોઝ છે. 18 ને 60 ને એમ કરતા 78 લાઈનો નીકળે. તમે વિચાર તો કરો કે એક લાઈનનો 76 મીટરનો કોરિડોર હોય, 76 મીટર, તો આવી એક સાથે 78 લાઈનો ગુજરાત આખાને ચીરશે, 20 જિલ્લાઓને ચીરશે. ખેડૂતોના છાતી ઉપર થઈને લાઈનો નીકળશે તો ખેડૂતનું શું, ગામનું શું, પશુપાલકોનું શું, ચરિયાણનું શું? આ તો આ આખી જે યોજના છે એ મૂળ એવું છે કે ભારતની ગાદીએ અને ગુજરાતની ગાદીએ બેઠેલા લોકો એને એમ છે કે ઉદ્યોગપતિઓ તમે કમાઓ, અમને ચૂંટણીનું ફંડ આપો, અમે સત્તામાં રહીએ, તમે કમાઓ. તમારી કમાણી અને અમારી સત્તા, આ બે વચ્ચેની સાંઠગાંઠ છે. એટલે રાજ્ય સત્તા, અર્થ સત્તા, આ બેની વચ્ચેની સાંઠગાંઠમાં આમ જનતા પીસાય છે. લાલજીભાઈ, એક સવાલ એ પણ પૂછીશ કે આવી જ એક ખેડૂતો માટે બોટાદની અંદર જે એપીએમસી ખાતે જે કડદા કાંડને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું, તે બાદ આમ આદમી પાર્ટીનું સમર્થન એ લોકોને મળ્યું હતું, તે બાદ કોંગ્રેસ પણ મેદાને હતી એ વાતને લઈને. તો ગઈકાલે એના જે નેતાઓ અને બીજા અન્ય ખેડૂતો 7 જેટલા લોકો કાલે જેલ મુક્ત થયા છે, અને જે કડદો હતો તે બંધ કરાવવામાં આવ્યો છે. શું કહેશો આને લઈને? તમારી પ્રતિક્રિયા શું? કોઈ પણ પાર્ટી હોય, ખેડૂતો માટે લડવું જ જોઈએ. ખેડૂતો માટે લડનાર સંખ્યા બહુ જ ઓછી છે. ખેડૂતોના મુદ્દે, પશુપાલકોના મુદ્દે, મજૂરોના મુદ્દે ગુજરાતમાં જનાંદોલનો જે છે એ જાણે એનો દુષ્કાળ હોય એવી સ્થિતિ, સરકારની તાનાશાહી એવી છે કે કોઈ પણ આંદોલનને ઉગતા ડામી દેવામાં આવે છે. એટલે જે પણ મિત્રો લડ્યા એને હું અભિનંદન આપીશ. મારો ખાલી એકમાત્ર, મેં જે બોટાદની સભામાં પણ મેં કહ્યું હતું, એ પછી જે અમે કરી એમાં, કે કોઈ પણ મારો 38 વર્ષનો કર્મશીલ તરીકેનો, આંદોલનકારી તરીકેનો અનુભવ છે. નરેન્દ્ર મોદી જેવા પ્રમાણમાં તાનાશાહ મુખ્યમંત્રી જ્યારે ગુજરાતમાં હતા, એની સામે હું લડ્યો છું. 44 ગામમાં 100 દિવસ આંદોલન ચાલ્યું, અમે જીત્યા છીએ, પણ એક કાંકરી ચાળો નહીં. એટલે હું માનું છું કોઈ પણ આંદોલનને તમારે લાંબુ ચલાવવું હોય, હકની લડાઈ લડવી હોય, તો ક્યાંય પણ હિંસા ન થવી જોઈએ, ગાળાગાળી ન થવી જોઈએ. માનો કે ક્યારેક અમારા ભાષણમાં, ઉતાવળમાં ક્યારેક સ્લીપ ઓફ ટંગ થઈ જાય તો એની અમને શરમ આવી જોઈએ. એટલે હું એવું માનું છું કે જે આંદોલનનું નેતૃત્વ કરનાર વ્યક્તિ હોય, કોઈ પણ હોય, એ લોકોએ ક્યાંય પણ સત્ય અને અહિંસાનો માર્ગ છે ના ચૂકવો જોઈએ. ગાંધીનો જે રસ્તો છે, અંતે જીત માટે સૌથી જરૂરી છે. તમને સમાનતા માટે આંબેડકર જોઈએ, તો એના સાધન શુદ્ધિ માટે ગાંધી જોઈએ. તમને મનોબળ માટે સરદાર જોઈએ. તમે કેમ ભૂલી જાઓ? અને તમે, એટલે હું માનું છું કે આંદોલનોને આપણે એવું ના બનાવીએ કે જેમાં ખેડૂતના દીકરાઓ ઉપર લાઠીચાર્જ થાય, દીકરા દીકરીઓ ઉપર, જેમાં લોકોએ જેલમાં, હા સરકાર છે તાનાશાહી કરે, જેલમાં પૂરે તો જેલમાં વાંચવાનું, લખવાનું કરશું, પરંતુ એવું કંઈ ના થવું જોઈએ જેના આપણી ભૂલના કારણે કોઈ આંદોલન તૂટી જાય. હું માનું છું કે ગાંધી ચિંધ્યા રસ્તે જ જવું જોઈએ, અને અમે એની કાળજી લેશું. લાલજીભાઈ, એક છેલ્લો પ્રશ્ન. લાલજીભાઈ હોય, જિગ્નેશભાઈ હોય કે પાલભાઈ હોય, આજે કંઈક અલગ અંદાજમાં જોવા મળીએ છે. આજે કદાચ ખેડૂતોની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો આગળની રણનીતિ કે જે કહી શકાય કે આગળ શું વ્યૂહરચના હશે તમારી? જો ગુજરાતમાં મેં માત્ર મોરબી નહીં, કચ્છમાં વચ્ચે ગયા, જામનગરમાં કાર્યક્રમ થયો, બોટાદમાં કાર્યક્રમ થયો, બેચરાજી બાજુ કાર્યક્રમ થયો, સુરત બાજુ હમણાં થોડા દિવસમાં થઈ રહ્યો છે. આખું ગુજરાત દોડશું, આખા ગુજરાતના જિલ્લે જિલ્લે ફરશું, અને ખેડૂતોની, પશુપાલકોની અને ખેત મજૂરોની માંગોને લઈને અમે લોકો જે છે સરકારની ઊંઘ હરામ કરી દેશું. કહેશું કે તમે ઉદ્યોગપતિઓના દલાલો હશો તો ઉદ્યોગપતિ તમને પૈસા આપી શકશે, પણ મત તમારે જનતા પાસે લેવાના છે. આવનાર સમયમાં આ બધું લૂંટવાનું બંધ નહીં કરે તો એમને લૂંટનાર સત્તા જે છે, જે હાથમાં, એ જનતાના હાથમાં આપીશું, અને ગુજરાતમાં આમ તો કે ને ભારે પાડી દેશું. જે ચોક્કસથી આ હતા લાલજીભાઈ દેસાઈ અને જિગ્નેશભાઈ મેવાણી, જેમણે બે દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો માટે લડતા રહીશું, અને જે રીતે વાત કરવામાં આવી કે આગામી દિવસોમાં પણ જો આ માંગને સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કડક પગલાં છે તે ખેડૂતો સાથે રહી અને રહેશે, અને ગાંધી ચિંધ્યા માર્ગે છે તે આંદોલન કરવાની ચીમકી પણ છે તે ઉચ્ચારવામાં આવશે.